આપણે બધા બેરોજગારી શબ્દ તો સાંભળતા જ હોઈએ છીએ, બરાબર ને? પણ શું કોઈને ખ્યાલ છે કે આના એક નહીં પણ 6 અલગ અલગ પ્રકાર છે? ચાલો આજે આપણે બેરોજગારીના આ છુપાયેલા ચહેરાઓને જરા નજીકથી જાણીએ. તો સવાલ એ છે કે શું બેરોજગારીનો અર્થ ખાલી નોકરી ન હોવી એટલો જ છે? ના, બિલકુલ નહીં. આના ઘણા ઊંડા પાસા છે. અને એને સમજવા માટે આપણે સૌથી પહેલાં એની મૂળભૂત વ્યાખ્યાથી જ શરૂઆત કરવી પડશે. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો બેરોજગારીનો અસલી મતલબ શું છે એ સમજીશું. પછી સમય અને અર્થતંત્રના માળખા પ્રમાણે એના કયા પ્રકારો પડે છે એ જોઈશું. અને છેલ્લે ઉદ્યોગ અને શિક્ષણ સાથે જોડાયેલા પાસાઓ પર પણ નજર નાખીશું. અને અંતે આ બધું સમજ્યા પછી આપણો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાય છે તે પણ જોઈશું. તો ચાલો સૌથી પહેલાં એ સ્પષ્ટ કરીએ કે અર્થશાસ્ત્રની ભાષામાં ખરેખર બેરોજગાર કહેવાય કોને? તો જુઓ, કોઈને બેરોજગાર કહેવા માટે 3 શરતો પૂરી થવી જોઈએ. પહેલી, વ્યક્તિની ઉંમર 15થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી, એ વ્યક્તિ કામ કરવા માંગતી હોય અને સક્ષમ પણ હોય. અને ત્રીજી, જે સૌથી અગત્યની છે, આ બધું હોવા છતાં એને કામ જ ન મળે. જો આ ત્રણેય વસ્તુઓ એક સાથે બને તો જ એ વ્યક્તિને બેરોજગાર ગણવામાં આવે છે. અને હા, આપણી આ સમગ્ર ચર્ચા અહીં દર્શાવેલા સ્ત્રોત પર આધારિત છે. ચાલો હવે આપણે બેરોજગારીના એવા પ્રકારો જોઈએ જે સીધા સમય સાથે જોડાયેલા છે, પછી ભલે એ બદલાતી ઋતુઓ હોય કે પછી બજારના ઉતાર ચઢાવ. આમાં પહેલો પ્રકાર છે ઋતુગત બેરોજગારી. આના નામ પરથી જ થોડો ખ્યાલ આવી જાય છે નહીં? આનું સૌથી સારું ઉદાહરણ છે આપણા ખેડૂતો. જુઓ, જ્યારે વાવણી કે લણણીની સિઝન હોય ત્યારે એમની પાસે શ્વાસ લેવાનો પણ સમય નથી હોતો. પણ એ સમય પતી જાય પછી એ પછીના 5 થી 7 મહિના એમની પાસે ખાસ કોઈ કામ રહેતું નથી. બસ આ જે સ્થિતિ છે એને જ કહેવાય ઋતુગત અથવા તો મોસમી બેરોજગારી. હવે આગળ વધીએ અને વાત કરીએ ઔદ્યોગિક બેરોજગારીની. આ પ્રકાર સીધો બજારની માંગ અને પુરવઠા સાથે જોડાયેલો છે. ચાલો એક ઉદાહરણ લઈએ. વિચારો કે અચાનક લોકો નવી ગાડીઓ ખરીદવાનું ઓછું કરી દે તો શું થશે? સીધી વાત છે, કાર કંપનીઓ ઉત્પાદન ઘટાડશે. અને ઉત્પાદન ઘટશે તો એના કારખાનામાં કામ કરતા મજૂરોને છૂટા કરવા પડશે. બસ આ જે બજારમાં માંગ ઘટવાને કારણે બેરોજગારી આવે છે એને જ ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. ઓકે, હવે આપણે એવા પ્રકારોની વાત કરીશું જે કોઈ દેશના અર્થતંત્રના મૂળભૂત ઢાંચામાં જ રહેલી ખામીઓને કારણે ઊભી થાય છે. આ સમસ્યાઓ ઘણીવાર વધુ ગંભીર અને લાંબા ગાળાની હોય છે. હવે આવે છે ઘર્ષણજન્ય બેરોજગારી. આ નામ થોડું અટપટું લાગશે, પણ એનો કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે. આ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ એક નોકરી છોડીને નવી નોકરી શોધી રહી હોય. આ 2 નોકરીઓ વચ્ચેનો જે સમયગાળો છે ને, બસ એ જ ઘર્ષણ છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રકારની બેરોજગારી ક્યારેક સારા અને વિકસતા અર્થતંત્રની નિશાની પણ હોઈ શકે છે. કઈ રીતે? જેમ કે જ્યારે કમ્પ્યુટર્સ આવ્યા ત્યારે ટાઈપરાઇટર પર કામ કરનારાઓની નોકરીઓ ગઈ, પણ પછી એમણે નવી સ્કિલ્સ શીખી અને કમ્પ્યુટર ઓપરેટર બન્યા. તો આ જે જૂની ટેકનોલોજીમાંથી નવી ટેકનોલોજીમાં આવવાનો જે સમય હતો એ જ ઘર્ષણજન્ય બેરોજગારી હતી. હવે વાત કરીએ માળખાગત બેરોજગારીની. આ કોઈ ટૂંકા ગાળાની નહીં પણ અર્થતંત્રના મૂળમાં રહેલી એક મોટી સમસ્યા છે. આનો સીધો મતલબ એવો થાય કે દેશમાં નોકરીઓ તો ઉપલબ્ધ છે, પણ એ નોકરીઓ માટે જેવી સ્કિલ્સ જોઈએ એવા લોકો નથી. અથવા લોકો પાસે સ્કિલ્સ છે પણ એમને લાયક નોકરીઓ નથી. દાખલા તરીકે આઈટી કંપનીઓને હજારો કોડર્સની જરૂર છે, પણ બજારમાં કદાચ બીજા ફિલ્ડના એન્જિનિયરો વધુ છે. આ જે સ્કિલ અને નોકરી વચ્ચેનો ગેપ છે ને, એ જ માળખાગત બેરોજગારી ઊભી કરે છે. અને હવે આવીએ છેલ્લા 2 પ્રકારો પર, જે કદાચ સૌથી વધુ રસપ્રદ છે. એક એવી બેરોજગારી જેમાં વ્યક્તિ કામ કરતી હોવા છતાં બેરોજગાર ગણાય છે, અને બીજી એવી જેમાં ભણેલા ગણેલા લોકો પણ નોકરી વગરના હોય છે. પ્રચ્છન્ન બેરોજગારી આ એક ખૂબ જ રસપ્રદ કોન્સેપ્ટ છે. અહીં વ્યક્તિ દેખીતી રીતે તો કામ કરતી હોય છે, પણ અર્થતંત્રની દ્રષ્ટિએ એનું હોવું ન હોવું બરાબર છે. ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે એક નાનકડું ખેતર છે જેમાં કામ કરવા માટે 2 લોકો પૂરતા છે, પણ પરિવાર મોટો હોવાથી 5 લોકો એ જ ખેતરમાં કામ કરે છે. હવે બહારથી જોનારને તો એવું જ લાગશે કે 5 જણ કામ કરી રહ્યા છે, પણ હકીકતમાં જો એ વધારાના 3 લોકોને ત્યાંથી હટાવી પણ લેવામાં આવે તો પણ ખેતરની ઉપજ એટલી જ રહેશે. કેમ? કારણ કે એમનું યોગદાન શૂન્ય છે. બસ આ જ છે પ્રચ્છન્ન એટલે કે છુપી બેરોજગારી.
અને હવે આપણો છેલ્લો અને છઠ્ઠો પ્રકાર, જે કદાચ આજે ઘણા લોકો માટે ખૂબ જ જાણીતો અને અનુભવેલો મુદ્દો છે, શિક્ષિત બેરોજગારી. આ સ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે આપણી શિક્ષણ વ્યવસ્થા લાખો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ તૈયાર તો કરી દે છે, પણ બજારમાં એમની લાયકાત અને ભણતરને અનુરૂપ નોકરીઓ જ નથી હોતી. પરિણામે ઉચ્ચ ડિગ્રીઓ હોવા છતાં લોકો બેરોજગાર રહી જાય છે. તો આ 6 પ્રકારોને સમજ્યા પછી આપણે આખરે શું શીખ્યા? આ બધાનો સાર શું છે? જુઓ, મુખ્ય વાત એ છે કે બેરોજગારી કોઈ એક સિંગલ સમસ્યા નથી. એના ઘણા અલગ અલગ ચહેરા છે અને દરેક પ્રકારનું કારણ અને નિરાકરણ પણ અલગ છે. એક ખેડૂતની મોસમી બેરોજગારીનો ઉકેલ એક એન્જિનિયરની શિક્ષિત બેરોજગારીના ઉકેલ કરતાં તદ્દન અલગ હશે. એટલે સાચા ઉકેલ સુધી પહોંચવા માટે પહેલાં સાચી સમસ્યાને ઓળખવી ખૂબ જ જરૂરી છે. તો હવે પછી જ્યારે પણ કોઈ બેરોજગારી શબ્દનો ઉલ્લેખ કરે ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે આ 6માંથી કયા પ્રકારની બેરોજગારીની વાત થઈ રહી છે. અને આ જાણકારી પછી શું બેરોજગારીને જોવાનો દૃષ્ટિકોણ થોડો બદલાયો? જરૂર વિચારજો. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.